સુરત શહેરમાં આજે સરકારી બેંકના કર્મચારીઓ દ્વારા એક દિવસીય હડતાળનું આહવાન કરવામાં આવ્યું છે। અઠવાડિયામાં 5 દિવસ વર્કિંગની માંગને લઈ મોટી સંખ્યામાં બેંક કર્મચારીઓ હડતાળમાં જોડાયા। સુરત શહેરની જુદી જુદી સરકારી બેંકોના કર્મચારીઓ આજે એક દિવસીય હડતાળમાં જોડાયા હતા। છેલ્લા 3 વર્ષથી અઠવાડિયામાં 5 દિવસ વર્કિંગ ડેની માંગને લઈને કર્મચારીઓ દ્વારા સતત આંદોલન ચાલી રહ્યું છે। સરકારી તમામ યોજનાઓ બેંકો મારફતે અમલમાં આવતી હોવા છતાં કર્મચારીઓએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે। કોડદોડ રોડ સ્થિત બેંક ઓફ ઇન્ડિયાના ખાતે કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરી સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી। મોટી સંખ્યામાં સરકારી બેંક કર્મચારીઓ એકત્રિત થઈ પોતાની માંગો સ્વીકારવા માટે સરકારને અપીલ કરી રહ્યા છે। मैं अमित श्रीवास्तव, हम बैंकिंग 5 दिन की बैंकिंग के लिए कक्ष में आज यहाँ पर यूपी के बैनर के तरह इकट्ठे हुए हैं। जो हमारा हक है, हमारे स्वाभिमान की लड़ाई है, क्योंकि सारे फाइनेंशियल इंस्टीट्यूशन जितने भी है, डीएफएस हो, सरकार हो, इंश्योरेंस हो, फॉरेक्स हो, सब 5 दिन ही काम करते हैं इस हफ्ते में। जो हमारा हक है, हमारे समानता के अधिकार को हम पाने के लिए यहाँ पे अपने बच्चे की लड़ाई के लिए इकट्ठे हुए हैं। મારું નામ સંજીવ દલાલ, હું ગુજરાત બેંક વર્કર્સ યુનિયનનો વાઇસ પ્રેસિડેન્ટ છું અને યુનિયન બેંક એમ્પ્લોયઝ યુનિયન સુરતમાં જનરલ સેક્રેટરી। આજની હડતાલ કરવા માટેની મુખ્ય માંગણી એક જ છે ફક્ત કે વી ડિમાન્ડ 5 ડેઝ બેંક। અમારી જોડે જ્યારે 2022માં સેટલમેન્ટ થયેલું છે ત્યારે એવી વાત થઈ હતી કે બાકીના 2 શનિવાર જે રજા આપવાની બાકી હતી આપી દે। ફાઇનાન્સ સેક્રેટરીએ હજુ સુધી એને મંજૂર નથી કરી। એના બદલામાં અમે જ્યારે સમજોતા થયેલો હતો ત્યારે અમે એવું કીધું હતું કે બાકીના 5 દિવસ અમે 40 મિનિટ વધારે કામ કરશું। એટલે અમે કોઈ મફતમાં જે બીજો ને ચોથો શનિવાર ને સાથે પહેલો ને ત્રીજો શનિવાર રજા માંગી છે એ કોઈ મફતમાં નથી માંગી। વીકના 36 કલાક જે કામ કરવાનું છે અમારે કરવાનું જ છે, છતાં પણ સરકાર અમારી માંગણી માનતી નથી। તમે જોઈ શકો છો કે સેન્ટ્રલ ગવર્મેન્ટની ઘણી બધી સંસ્થાઓ બંધ રહી છે, ઇન્ક્લુડિંગ સેબી, એલઆઈસી, જનરલ ઇન્સ્યોરન્સ કંપની, સેન્ટ્રલ એક્સાઇઝ, વેટ, બધી ઓફિસો બંધ રહી છે, જેમાં લોકો પાસે કામ કરાવવા માટે કોઈ પણ ઓલ્ટરનેટ વસ્તુ નથી। જ્યારે બેંકો પાસે એટીએમ છે, ઓનલાઈન બેન્કિંગ સર્વિસ છે, બધું તો 24 કલાક ચાલુ રહી છે, છતાં પણ સરકાર માનતી નથી। જેથી અમે આજે યુનાઇટેડ ફ્રન્ટ ઓફ બેંક યુનિયનના નેજા હેઠળ દેશની બધી પબ્લિક સેક્ટર બેંક આજે ફક્ત એક જ માંગણી માટે બંધ છે કે વી ડિમાન્ડ ઓનલી 5 ડેઝ વર્કિંગ। માંગ નહીં સ્વીકારાય તો અમે અમારે જે નેતાગીરી કહે છે કે હજુ પણ કયું આંદોલન કરવું તો એમના આદેશ અનુસાર અમે જે પણ આદેશ આવશે એ પ્રમાણે અમારા બધા બેંકના કર્મચારીઓ એ આદેશનું પાલન કરવા માટે બંધાશે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।